જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે કંપનીનો નોંધણી પહેલાનો અને નોંધણી પછીના નફા અંગેનો દાખલો. દાખલા નંબર 9 પ્રિયાન્સ લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2012માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. તો દાખલાની રકમમાં આપણને પ્રિયાન્સ કંપની લિમિટેડનું નોંધણી પહેલાનું છે 31/3/2026ના રોજનું નોંધણી પહેલાનો નફો નુકસાન ફાળવણી દર્શાવતું પત્રક દર્શાવેલું છે, જેમાં સમયનું પ્રમાણ અને આવી રીતે આપણને એક પત્રક આપેલું છે અને કીધું છે ઉપર આપેલ ખોટા ઉકેલ પરથી સાચા જવાબો તૈયાર કરો. તો અહીંયા આપણને કાચો નફો આપ્યો છે, જે સરખા પ્રમાણમાં 1,50,000 1,50,000 છે. તો કાચો નફો હંમેશા વેચાણના પ્રમાણમાં ફળવાય એટલે આપણે સુધારીને લખવાનું છે. રોકાણો પર વ્યાજ પણ સરખા પ્રમાણમાં આપેલું છે, તો એ પણ આપણે સમયના પ્રમાણમાં ફાળવવાનું છે. શેર ટ્રાન્સફર ફી સ્થાપના પહેલાં આપી છે, જે સ્થાપના પછી આવક તરીકે દર્શાવવાની છે. ડિરેક્ટર ફી છે એ સમયના પ્રમાણમાં દર્શાવેલી છે. ડિરેક્ટર ફી નોંધણી પછીના સમયમાં દર્શાવવાની છે. તાર ટપાલ ખર્ચ છે એ સમયના પ્રમાણમાં દર્શાવેલ છે, જે યોગ્ય રીતે દર્શાવેલ છે. જ્યારે વટાવો અને ખર્ચ સમયના પ્રમાણમાં 1:3ના પ્રમાણમાં દર્શાવેલ છે. વટાવ અને કસર વેચાણ સાથે સંકળાયેલ હોવાથી વેચાણના પ્રમાણમાં દર્શાવવાનું છે. વીમા પ્રીમિયમ સરખા પ્રમાણમાં દર્શાવેલ છે, પરંતુ વીમા પ્રીમિયમ સમયના પ્રમાણમાં ફાળવીને દર્શાવવાનું છે. ભાડું અને વેરા વેચાણના પ્રમાણમાં ફાળવીને દર્શાવ્યા છે, જે આપણે સુધારીને સમયના પ્રમાણમાં ફાળવી દર્શાવવાના છે. વેચાણ પર કમિશન છે એ વેચાણ પર આપેલું છે, તો એ બરાબર વિગત આપી છે એટલે એમાં કોઈ સુધારો વધારો કરવાનો નથી. ઘાલખાદ છે એમાં સમયનું પ્રમાણ આપ્યું છે આપણને 1,000 અને 3,000. તો ઘાલખાદ છે એ વેચાણના પ્રમાણમાં ફાળવીને દર્શાવવાની છે. સ્ટેશનરી અને છપામણી સરખા પ્રમાણમાં આપેલી છે, જે આપણે સમયના પ્રમાણમાં ફાળવીને દર્શાવવાની છે. ચાવક માલનું ગાડું ભાડું વેચાણ સાથે સંકળાયેલ હોવાથી આપણે વેચાણના પ્રમાણમાં ફાળવવાનું છે. વેચકનો પગાર વેચાણના પ્રમાણમાં આપેલ છે, તે બરાબર દર્શાવેલ છે એટલે તેમાં કોઈ સુધારો વધારો કરવાનો નથી. જ્યારે ડિબેન્ચર વ્યાજ છે એમાં સમયનું પ્રમાણ આપેલું છે. ડિબેન્ચર વ્યાજ એ નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાનું છે. તો આ જે આપણને પત્રક આપ્યું છે એમાં જે ખોટા જવાબો છે એ આપણે સુધારીને લખવાનો છે. તો ખોટા જવાબો સુધારીને લખવાના હોય તો આપણે સમયનું પ્રમાણ ને વેચાણનું પ્રમાણ અહીંયા આપણને શોધીને આપેલું છે, તો સમયનું પ્રમાણ 1:3 ધ્યાનમાં લેવાનું છે અને વેચાણનું પ્રમાણ 3:5 ધ્યાનમાં લેવાનું છે. તો જેમ આપણે પત્રક બનાવીએ છીએ એમ જ પત્રક બનાવી લેશું. પ્રિયાન્સ લિમિટેડનું નોંધણી પહેલાનો અને પછીનો નફો નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક. વિગત: સમયનું પ્રમાણ, વેચાણનું પ્રમાણ, વિગત, ફાળવણીનો આધાર, રકમ, નોંધણી પહેલા, ખર્ચા, આવક, નોંધણી પછી ખર્ચા અને આવક દર્શાવીશું. તો દાખલો ગણતા પહેલા આપણે સૌપ્રથમ આવી રીતે પત્રક તૈયાર કરી લેવાનું છે. હવે દાખલામાં આપણે સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ આપણે અનુક્રમે દર્શાવી દઈશું. તો દાખલાની રકમમાં આપણને સમયનું પ્રમાણ છે 1:3 છે, જ્યારે વેચાણનું પ્રમાણ છે એ 3:5 છે, એ આપણે પત્રકમાં દર્શાવવાનું છે. તો આપણે ડાબી બાજુએ દર્શાવી દઈશું સમયનું પ્રમાણ 1:3 અને જમણી બાજુ દર્શાવી દઈશું વેચાણનું પ્રમાણ 2:5. તો સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ દર્શાવી દીધું છે. જે જૂના પત્રકમાં ખોટા આંકડાઓ દર્શાવેલા છે તે આપણે સુધારીને અહીંયા દર્શાવતું જવાનું છે આ પત્રકમાં. તો જૂના જે છે એમાં સૌપ્રથમ આપણને કાચો નફો સરખા પ્રમાણમાં આપ્યો છે 1,50,000 અને 1,50,000, એટલે કે કુલ 3 લાખ રૂપિયા છે. આ 3 લાખ રૂપિયા છે એ આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી અને પત્રકમાં દર્શાવવાનું છે, કારણ કે કાચો નફો છે એ વેચાણ સાથે સંકળાયેલો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું કાચો નફો, વેચાણનું પ્રમાણ 3:5 છે, તો 3 લાખને 3:5ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાની આવક મળશે 1,12,500 અને નોંધણી પછીની આવક મળશે 1,87,500. કાચા નફા પછી રોકાણો પર વ્યાજ આપ્યું છે, કુલ 10,000 આવક તરીકે દર્શાવ્યું છે, જે સરખા પ્રમાણમાં છે, પરંતુ રોકાણો પર વ્યાજ એ સમયના પ્રમાણમાં ફાળવીને આપણે દર્શાવવાનું છે. તો કુલ વ્યાજની રકમ કેટલી થશે? તો કે 20,000. 20,000ને આપણે 1:3ના પ્રમાણમાં ફાળવી પત્રકમાં આવક તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું રોકાણો પર વ્યાજ, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ 1:3 અને કુલ રકમ હતી 20,000. 20,000ને આપણે 1:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાની આવક મળશે 5,000, જ્યારે નોંધણી પછીની આવક મળશે 15,000.
ત્યારબાદ આપણને શેર ટ્રાન્સફર ફી સ્થાપના પહેલા આવક તરીકે આપી છે 5,000. તો શેર ટ્રાન્સફર ફી છે એ ખરેખર નોંધણી પછીની કે સ્થાપના પછીનો આવક છે, તો સ્થાપના પછીની આવક તરીકે પત્રકમાં દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું શેર ટ્રાન્સફર ફી, ફાળવણીના આધારમાં લખીશું સ્થાપના પછી, રકમમાં લખીશું 5,000 અને નોંધણી પછીની આવકમાં દર્શાવીશું 5,000. ત્યારબાદ આપણને ડિરેક્ટર ફી સમયના પ્રમાણમાં ફાળવી આપેલી છે, અનુક્રમે 2,000 અને 6,000, એટલે કે કુલ 8,000. તો ડિરેક્ટર છે એ કંપની સાથે સંકળાયેલો હોવાથી સ્થાપના પછી કે નોંધણી પછીના ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિરેક્ટર ફી સ્થાપના પછી કુલ 8,000 છે અને નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાની છે 8,000. ડિરેક્ટર ફી પછી તાર ટપાલ ખર્ચ આપેલો છે આપણને 1:3 પ્રમાણમાં 1,500 અને 4500. તો તાર ટપાલ ખર્ચ છે એ સમયના પ્રમાણમાં જ ફળવાય અને યોગ્ય રીતે દર્શાવેલો છે, એટલે અહીંયા જેમ દર્શાવેલ છે એવી જ રીતે આપણે પત્રકમાં દર્શાવી દઈશું. કુલ રકમ કેટલી થશે તો કે 4500 વત્તા 1500 એટલે 6,000 થશે. તો વિગતમાં લખીશું તાર ટપાલ ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, કુલ ખર્ચ 6,000 અને નોંધણી પહેલાના ખર્ચ તરીકે 1,500, જ્યારે નોંધણી પછીના ખર્ચ તરીકે 4500 દર્શાવીશું, જેમ જૂના પત્રકમાં છે એમ જ, કારણ કે તાર ટપાલ ખર્ચ છે એ પત્રકમાં યોગ્ય રીતે દર્શાવેલ છે માટે. ત્યારબાદ વટાવ અને કસર. તો વટાવ અને કસર છે એ વેચાણ સાથે સંકળાયેલ ખર્ચો હોવાથી આપણે કુલ 1,500 વત્તા 500 એટલે કે 2,000 સમયના પ્રમાણમાં ફાળવી દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખશું વટાવ અને કસર. વટાવ અને કસર એ વેચાણ સાથે સંકળાયેલ ખર્ચ હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવીશું 3:2 પ્રમાણમાં. 2,000 ને 3:2 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચ તરીકે મળશે 750 અને નોંધણી પછીના ખર્ચ તરીકે મળશે 1,250. ત્યારબાદ વીમા પ્રીમિયમ સરખા પ્રમાણમાં આપણને આપેલી છે 5,000 અને 5,000, એટલે કુલ રકમ 10,000 થશે. તો વીમા પ્રીમિયમ એ સમય સાથે સંકળાયેલ ખર્ચ હોવાથી સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વીમા પ્રીમિયમ સમયનું પ્રમાણ 1:3 પ્રમાણમાં 10,000 ને ફાળવીશું તો નોંધણી પહેલા ખર્ચ તરીકે મળશે 2,500 અને નોંધણી પછી મળશે ખર્ચ તરીકે 7,500. વીમા પ્રીમિયમ પછી ભાડું અને વેરા વેચાણના પ્રમાણમાં આપણને ફાળવીને આપ્યા છે. કુલ રકમ કેટલી થાય તો કે 16,000, જ્યારે ભાડું અને વેરા એ સમયના પ્રમાણમાં ફાળવી આપણે પત્રકમાં દર્શાવી દેવાના છે, કારણ કે અહીંયા વેચાણનું પ્રમાણ છે ખોટું છે, અહીંયા સમયનું પ્રમાણ આવવું જોઈએ. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ભાડું અને વેરા સમયનું પ્રમાણ 1:3 પ્રમાણમાં 16,000 ને 1:3 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો ખર્ચ મળશે 4,000, જ્યારે નોંધણી પછીનો ખર્ચ તરીકે મળશે 12,000. તો 16,000 ને 1:3 પ્રમાણમાં ફાળવતા. ભાડું અને વેરા પછી વેચાણ પર કમિશન આપ્યું છે, વેચાણના પ્રમાણમાં 3:5 પ્રમાણમાં 4,500 અને 7,500. 4,500 વત્તા 7,500 કરીશું તો કુલ રકમ મળશે આપણને 12,000. તો 12,000 છે એ યોગ્ય રીતે દર્શાવેલા છે, આપણે વેચાણ પર કમિશન એમનામ પત્રકમાં દર્શાવી દેવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચાણ પર કમિશન, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ, કુલ રકમ 12,000 જેમ જૂના પત્રકમાં દર્શાવેલી છે એમ 4,500 અને 7,500 દર્શાવીશું, કારણ કે જૂના પત્રકમાં યોગ્ય રીતે સાચી રીતે દર્શાવેલ છે માટે. ત્યારબાદ ઘાલખાદ સમયના પ્રમાણમાં આપેલી છે 1,000 અને 3,000 એટલે કે 4,000, જ્યારે ઘાલખાદ એ વેચાણ સાથે સંકળાયેલ ખર્ચ હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવી આપણે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ઘાલખાદ, વિગત ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ અને રકમ હતી 4,000. 4,000 ને આપણે 3:5 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા ઘાલખાદ મળશે 1,500, જ્યારે નોંધણી પછી ઘાલખાદ મળશે 2,500.
ત્યારબાદ સ્ટેશનરી અને છપામણી સરખા પ્રમાણમાં કુલ ખર્ચ 14 રૂપિયા ફાળવીને આપેલ છે, પરંતુ સ્ટેશનરી અને છપામણી છે એ સમય સાથે સંકળાયેલ ખર્ચ હોવાથી સમયના પ્રમાણમાં ફાળવી આપણે પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું સ્ટેશનરી અને છપામણી, સમયનું પ્રમાણ 14,000 રકમ છે. 14,000ને આપણે 1:3 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા ખર્ચ મળશે 3500, જ્યારે નોંધણી પછી મળશે ₹10,500. ત્યાર પછીનો ખર્ચ છે જાવક માલનું ગાડા ભાડું, સમયના પ્રમાણમાં ફાળવી આપણને આપેલું છે. ટોટલ છે 8,000, જે ખરેખર જાવક માલનું ગાડા ભાડું વેચાણ સાથે સંકળાયેલું હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવી દર્શાવવાનું છે. તો 8,000ને આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી દર્શાવીશું. તો પત્રકમાં લખીશું જાવક માલનું ગાડા ભાડું, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ 3:5, કુલ રકમ હતી 8,000. 8,000ને 3:5ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો ખર્ચ તરીકે મળશે 3,000 અને નોંધણી પછી મળશે 8,000. ત્યારબાદ વેચકનો પગાર વેચાણના પ્રમાણમાં ફાળવીને આપેલો છે. કુલ રકમ થશે 40,000, જે યોગ્ય રીતે દર્શાવેલ હોવાથી આપણે 40,000 રકમના ખાનામાં મૂકી આ જ આંકડાઓ પત્રકમાં મૂકી દેવાના છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચકનો પગાર છે, અહીંયા લખવાનું છે વેચાણનું પ્રમાણ, વેચાણના પ્રમાણમાં ફાળવીશું તો મળશે 40,000 અને છે એ પગાર છે તો સમયના પ્રમાણમાં ફાળવવાનો છે. તો 40,000ને સમયના પ્રમાણમાં ફાળવીશું તો 10,000 અને 30,000 મળશે. ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ આપ્યું છે, સમયના પ્રમાણમાં ફાળવી 5,000 અને 15,000 એટલે કે કુલ 20,000. ડિબેન્ચર વ્યાજ છે એ આપણે કંપનીમાં જ હોય તો આપણે 20,000 ખર્ચ છે એ નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાનો છે. પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિબેન્ચર વ્યાજ સ્થાપના પછી 20,000 અને 20,000 નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં આપણે બધા જ ખર્ચાઓ દર્શાવી દીધા છે. અમે બંને બાજુની આવકનો સરવાળો કરવાનો છે અને ખર્ચના ખાનામાં મૂકવાનો છે. તો આપણે કુલ આવકનો સરવાળો કરીશું તો 1,87,500 વત્તા 15,000 વત્તા 500 કરીશું તો મળશે આપણને 2,07,500. ત્યારબાદ આવકની રકમનો સરવાળો કરીશું તો 1,12,500 વત્તા 5,000 કરીશું તો મળશે 1,17,500. હવે એને આપણે આ ખર્ચના ખાનામાં મૂકી દઈશું, અનુક્રમે 2,07,500 અને 1,17,500. હવે આ 1,17,500માંથી આ ખર્ચાઓ બાદ કરવાના છે તો આપણે નોંધણી પહેલાનો નફો અને નોંધણી પછીનો નફો મળશે. તો પત્રકમાં આપણે મળશે આપણને ચોખ્ખો નફો, તો 1,17,500માંથી આટલા ખર્ચાઓ બાદ કરશો તો નોંધણી પહેલાનો નફો મળશે ₹86,250 અને 2,07,500માંથી આ ખર્ચાઓ બાદ કરીશું તો આપણને નફો મળશે 98,750. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપ્યો હોય ત્યારે તમારે સમયનું પ્રમાણ અને વેચાણના પ્રમાણની ગણતરી કરવાની નથી, કારણ કે વિગતમાં જ આપેલી છે. જે ખોટી રીતે ખર્ચ ફાળવીને દર્શાવેલા છે એ ખર્ચને તમારે ફરીથી સુધારીને લખવાના છે અને જે ખર્ચ યોગ્ય રીતે દર્શાવેલ છે તેને તમારે ફાળવીને દર્શાવવાના રહેતા નથી. છેલ્લે તમારે આવકના ખાનાનો સરવાળો કરવાનો છે અને ખર્ચના ખાનામાં મૂકવાનો છે અને તફાવત શોધવાનો છે, તે મળશે આપણને નફો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2012માં પૂછાયેલ છે, તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.